અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતી પરિવારો, આજે જે સમાચાર અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે માત્ર એક વ્યક્તિના મોતની ઘટના નથી, પરંતુ અમેરિકાના ઇમિગ્રેશન ડિટેન્શન સેન્ટરમાં જોઈએ તો તેને લઈને ફરી એક વખત ગંભીર સવાલો ઊભા થતા હોય તેવા મામલાઓ સામે આવ્યા છે. જો તમારી પાસે ગ્રીન કાર્ડ, વર્ક પરમિટ, વિઝા કે કોઈ પણ પ્રકારનો ઇમિગ્રેશન કેસ ચાલી રહ્યો હોય તો આ સમાચાર અંત સુધી જોજો, કારણ કે આ ઘટનાએ આખા અમેરિકામાં ભારે ચર્ચા જગાવી છે. એલ સાલ્વાડોરના 41 વર્ષીય એડવિન લોપેઝ છેલ્લા 20 વર્ષથી ન્યૂ જર્સીમાં રહેતા હતા અને તેમને 12 વર્ષના અમેરિકન સિટીઝન પુત્રના પિતા હતા. પરિવારના જણાવ્યા મુજબ 18 જૂને જ્યારે તેઓ પોતાના કામ પર જઈ રહ્યા હતા ત્યારે આઈસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ તેમને ન્યુયોર્કના ડેલાની હોલ ઇમિગ્રેશન ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં આવ્યા હતા. અહીંથી આ સમગ્ર ઘટનાએ એક નવો વળાંક જ લઈ લીધો. પરિવારનું એવું કહેવું છે કે એડવિન પાસે માન્ય વર્ક પરમિટ હતી અને તેઓ સામાન્ય જીવન પણ જીવી રહ્યા હતા, પરંતુ બીજી તરફ આઈસનો દાવો એવો છે કે એડવિનને વર્ષ 2016માં અમેરિકામાંથી ડિપોર્ટ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓ ફરી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ્યા હતા, જેમના કારણે તેમની પાસે ફરી ડિપોર્ટેશનની કાર્યવાહી શરૂ કરવામાં તેની પાસે આવી હતી. હવે સવાલ તો એ છે કે આખરે સત્ય શું છે? આ મુદ્દે હજુ પણ અનેક ચર્ચાઓ અમેરિકાની અંદર જોઈએ તો ચાલી રહી છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે પરિવારનો એવો આરોપ છે કે ડિટેન્શન સેન્ટરમાં એડવિનની તબિયત સતત ને સતત ખરાબ થઈ રહી હતી. તેમને હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ સહિત અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી અને તેઓ નિયમિત દવાઓ લેતા પણ હતા, પરંતુ પરિવારના કહેવા મુજબ તેમને સમયસર દવાઓ અને યોગ્ય સારવાર આપવામાં આવી નહોતી. મોતના એક દિવસ પહેલા તેમણે પોતાની માતા સાથે ફોન પર વાત કહીને કહ્યું હતું કે તેમના ચહેરાનો એક ભાગ અને જમણો હાથ સુન્ન થઈ ગયો છે અને કેટલાક ટેસ્ટ થવાના છે, પરંતુ બીજા જ દિવસે ડિટેન્શન સેન્ટરમાંથી ફોન આવ્યો કે એડવિનનું મૃત્યુ થઈ ગયું છે. પરિવારનો આરોપ એવો છે કે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પહેલા જ તેમનું મોત થઈ ચૂક્યું હતું. બીજી તરફ આઈસનું એવું કહેવું છે કે તેમની તબિયત બગડતા જ જેલ સ્ટાફે તરત જ 911 પર ફોન કર્યો હતો. ઇમરજન્સી મેડિકલ ટીમ પહોંચી હતી અને તેમને હોસ્પિટલ ખસેડવામાં પણ આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. ડિટેન્શન સેન્ટરનું સંચાલન કરતી GEO ગ્રુપ અને DHSએ પણ દાવો કર્યો છે કે એડવિને જરૂરી તમામ મેડિકલ સારવાર અને નિયમિત ચેકઅપ આપવામાં પણ આવ્યા હતા, પરંતુ પરિવાર આ દાવાઓને સંપૂર્ણપણે નકારી રહ્યો છે. મંગળવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એડવિનની દીકરી મીડિયા સામે રડી પડી અને કહ્યું કે હવે તેને પોતાના પિતાનો પ્રેમ ક્યારેય નહીં મળે. આ દ્રશ્યએ ઘણા લોકોને ભાવુક બનાવી દીધા હતા અને સોશિયલ મીડિયા પર પણ આ ઘટના ઝડપથી વાયરલ પણ થઈ રહી હતી. હવે સમગ્ર અમેરિકામાં આઈસ ડિટેન્શન સેન્ટરની સ્થિતિ, ત્યાં મળતી મેડિકલ સુવિધાઓ અને ઇમિગ્રેન્ટ સાથેના વર્તન અંગે ફરી ગંભીર ચર્ચાઓ પણ થઈ રહી છે. સૌથી ચિંતાજનક વાત તો એ છે કે વર્ષ 2025 દરમિયાન આઈસના ડિટેન્શન સેન્ટરમાં કુલ 33 ઇમિગ્રેન્ટ્સના મોત થયા હતા, જે છેલ્લા 20 વર્ષમાં સૌથી વધુ નોંધાયેલા મોત છે. આ આંકડો માત્ર એક સંખ્યા નથી, પરંતુ અનેક પરિવારની પીડા અને અનઉત્તરિત સવાલો પર યાદ અપાવે છે. જો તમે પણ અમેરિકામાં રહેતા ભારતીય અથવા તો ગુજરાતી છો અને તમારો કોઈ ઇમિગ્રેશન કેસ ચાલી રહ્યો છે તો તમારા તમામ દસ્તાવેજો અપડેટ રાખો, કાનૂની સલાહ લીધા વગર કોઈ નિર્ણય ન લો અને તમારા અધિકારો વિશે સંપૂર્ણ માહિતી રાખો, કારણ કે આવી દરેક ઘટના આપણને એવું યાદ અપાવે છે કે અમેરિકામાં ઇમિગ્રેશન સંબંધિત દરેક પગલું સમજદારી અને સાવચેતી સાથે ભરવું કેટલું જરૂરી અત્યારે હવે બની ગયું છે.